આજે વહેલી સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજીનદીના પટમાં અને ટીપી રોડ ઉપર જે સરકારી જમીન છે એના ઉપર જે ગેરકાયદેસર દબાણો થયેલા છે એને દૂર કરવા માટે મહાનગરપાલિકાની ટીમો અને પોલીસની ટીમો વહેલી સવારથી લાગેલી હતી। આખા વિસ્તારને 7 એરિયામાં વહેંચી દેવામાં આવેલ હતો અને 7 એરિયામાં મનપાની ટીમોની સાથે અમારી પોલીસની ટીમો સાધન સામગ્રી સાથે અને તમામ એન્ટી રાઇટ્સ ગિયર સાથે તૈનાત હતી। અને છેલ્લા ઘણા દિવસોથી મનપાની ટીમો દ્વારા અને પોલીસની ટીમો દ્વારા ઘરે ઘરે જઈ દરેક રહેવાસીને દરેક દબાણકર્તાને સમજાવવામાં આવતા હતા। એના લીધે મોટાભાગના જે દબાણકર્તાઓ છે એને સ્વૈચ્છિક રીતે પોતાના દબાણ તોડી પાડ્યા હતા અને બાકીના જે દબાણકર્તા હતા પોતાની રીતે પોતાનો સામાન લઈ જતા રહ્યા હતા। તો પોલીસ સાથે ઘર્ષણનો અથવા તંત્ર સાથે ઘર્ષણનો એક પણ કોઈ બનાવ બનેલ નથી અને આખું જે ડિમોલિશનની પ્રક્રિયા છે શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દપૂર્ણ માહોલમાં આજની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને આવતીકાલે વહેલી સવારથી ફરીથી જે બાકી રહેલા ડિમોલિશન છે એ મહાનગરપાલિકાની ટીમો સાથે પોલીસનો બંદોબસ્ત સાથે તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।